નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એજીમેસ વિથ ભાવેશ સરમાં તમારું સ્વાગત છે। આજે આપણે અસાઇનમેન્ટનું પેપર 5 ગણવાનું છે। આપણી ચેનલ નવી છે અને જે આપણે શરૂઆત કરી છે, તો તમે આપણી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો। આપણે અસાઇનમેન્ટના 5 પેપર 6 પેપર પૂરા કરી સ્ટાન્ડર્ડ મેથ્સના પેપર લખવાના છે। ત્યારબાદ આપણે જે 1 થી 24 ઓપ્શનલ પ્રશ્નો જે છે ઓબ્જેક્ટિવ, તે બધા પ્રશ્નોને આપણે શોર્ટ્સ મૂકીએ છીએ। તો એના માટે તમે શોર્ટ્સની અંદર જાઓ તો બધા જ પ્રશ્નો તમને ત્યાં જોવા મળશે, બરાબર। તો હવે આપણે આ દાખલો છે 51મો, પેપર નંબર 5 સેક્શન ડી, વર્ગને આવૃત્તિ આપી છે। સૌથી પહેલાં આપણે બાળકો મધ્ય કિંમત શોધીશું। મધ્ય કિંમતમાં 40 ને 50 90 ને 100, 100 ના અડધા 50 થાય। બાળકો જો એમ 10 નો ડિફરન્સ છે, તો અહીંયા તમે 10 ઉમેરો તો 60, પછી 70, પછી 80, પછી 90, બરાબર। મધ્ય કિંમત આવી ગઈ, એમાં આપણે એ ધારવાનું વિચલન રીતે કરવાનું છે। આવશે યુઆઈ બરાબર xi માઇનસ a સિગ્મા h 0 -1 -2 1 અને 2। આ કોલમ તમને આવડે છે બાળકો। સિગ્મા fi ui કરવાનું છે। હવે fi અને ui, fi ui તો આપણી પાસે fi છે અહીંયા 3 દૂ 6 -6 10 એકા 10 -10 11 0 8 એકા 8 3 દૂ 6, રેડી। અહીંયા આપણે સરવાળો કરીએ, 10 ને 6 16 થશે બાળકો, 6 દૂ 12 14 આવશે, બાદબાકી કરો, 16 માંથી 14 જાય તો સિગ્મા fi ui અને બાદબાકી કરો તો -2 મળે છે। પછી અહીંયા સિગ્મા fi બરાબર 10 20 23 24 25 26 27 28 29 30 31 32 35 મળે છે। હવે આપણે સૂત્ર મૂકવાનું બાળકો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। આ છે પદ વિચલનની રીત, એકદમ સરળ અને સિમ્પલ। આ જ રીતે દાખલો બાળકો ગણવાનો છે તમારે। આ જ રીતે ગણજો। એ બરાબર આપણને આપ્યા છે 70, સિગ્મા fi આપ્યા છે 2 માઇનસ સિગ્મા fi બરાબર 35 છે, અને h બરાબર ડિફરન્સ આપ્યો છે 10। હવે બાળકો જો અહીંયા થાય 7 × 5 = 35, અહીંયા થાય 5 દૂ 10, તો આમાં 5 5 વધે છે, બરાબર। 70 ને 70, 2 દૂ 4 છેદમાં 7 પ્લસ માઇનસ 70 ને 70, અહીં આપણે ભાગાકાર કરવાનો છે બાળકો, 4 ભાગ્યા 7। હવે પોઈન્ટમાં પહેલાં તો ભાગ હાલે નહીં, 4 નાના છે 7 મોટા છે, એટલે 0 પોઈન્ટ કરવાના, 0 મૂકો, 7 × 28 7 × 35, 40 માંથી 35 જાય તો 5, 0 ઉતારો, 7 × 7 = 49, 1 વધે, 0 ઉતારો, 7 એકા 7, ઓકે। પોઈન્ટ પછીના બે જ આંકડાની જરૂર છે, 0.57, રેડી। તો 70 માંથી 0.57 બાદ કરો તો જો એ પણ તમને શીખવાડી દો, 70 0.57, અહીંયા પોઈન્ટ મૂકી 0 0 મૂકો, 10 કો લેવાનો, એ 9 આવે, એ 9 આવે 6, 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 5 જાય તો 4, 9 ના 9, 6 ના 6, 69.43 આપણો જવાબ મળે છે। અને કંઈ જરૂર નથી આપણે, તો હવે આ આપણો જવાબ છે x બાર, મધ્યક x બાર બરાબર 69.43 મળે છે। એકદમ સિમ્પલ સરળ દાખલો છે, 4 માર્કમાં પૂછ્યો છે। આ દાખલો આપણને આવડી જશે, અને આ જ ચેપ્ટરના દાખલા તમારે ગણવાના, 14 માર્કનું ચેપ્ટર છે, સરળ અને સિમ્પલ રીત છે, બરાબર। તો હવે આપણે એક વાર સ્ક્રીનશોટ લઈ લો, આગળનો દાખલો ગણીએ। તો હવે બાળકો 52મો દાખલો છે, એમાં વર્ગ આપ્યા છે, આવૃત્તિ આપી છે, મધ્યસ્થ શોધવાનું છે, બરાબર। સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિ કરીશું। સંચય આવૃત્તિ, તો અહીંયા 6, એમાં 30 નાખો તો 36, એમાં 40 નાખો તો 76, એમાં 16 નાખો તો 7 8 અને 70 80 90 અને 92
એમાં 4 2 4 નાખો તો 96, એમાં 4 નાખો તો 100. રેડી? હવે આ સંચય આવૃત્તિ આવી ગઈ. હવે આપણે n ના છેદમાં 2 કરવાનું છે. n બરાબર છે 100/2 બરાબર 50 મળે. ઉપરની લાઈનમાંથી જોતા જાઓ બાળકો, તો 50 આમાં આવે છે. તો અહીં આપણે બોક્સ કરીશું. આપણો મધ્યસ્થ વર્ગ મળી ગયો. એમાં આ જે છે એને આપણે L કહીશું. મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ એને આપણે CF કહીશું. અને L આને કહેવાય F, મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ F કહેવાય. બરાબર? અને લખી નાખો તો પણ વાંધો નહીં, અને ન લખો ડાયરેક્ટ તમે ગણતરી કરો તો પણ ચાલે. L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. આ આપણું સૂત્ર છે. બરાબર? L બરાબર આપણી પાસે 7 આપ્યા છે, પ્લસના પ્લસ. n/2 બરાબર આપણી પાસે 50 છે, માઇનસ CF બરાબર આપણી પાસે 36 છે, F બરાબર આપણી પાસે 40 છે, ગુણ્યા H બરાબર ડિફરન્સ. અચ્છા 7 8 10 3 નો ડિફરન્સ છે. તો 7 ના 7 પ્લસના પ્લસ, 50 માંથી 36 જાય તો મળે 14 ગુણ્યા 3/40. 7 ના 7 આનો છેદ ઉડાડો, 20 દુ 40, 7 દુ 14, 7 તેરી 21 ને છેદમાં 20. 21 / 20 હોય તો 20 એકા 20. એક વધો, પોઈન્ટ મૂકો, 0 ઉતારો, ભાગ ન ચાલે. ન ચાલે તો 0 મૂકો, બીજો 0 ઉતારો, હવે ભાગ ચાલે. 20 × 50 તો આપણને મળે 7 + 1.05. 7 માં 1 નાખો, 8.05. આપણો મધ્યસ્થ મળે છે. રેડી? એકદમ સિમ્પલ ને સરળ દાખલો છે. થોડો ભાગાકાર અટપટો છે, પણ તમે એક બે વાર એનું રિવિઝન કરશો એટલે તમને આવડી જશે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો. તો હવે બાળકો આપણે દાખલા નંબર 53 ગણવાનો છે. એમાં આપણને માહિતી આપી છે કે આદિત્ય રમકડાની દુકાને રમત ખરીદવા ગયો. એને એક બાળ રમત પસંદ કરી, જેમાં વર્તુળ અથવા ચોરસની આકૃતિ દોરેલા 44 એક સરખા કાર્ડ છે. 24 વર્તુળ દોરેલા કાર્ડ છે, 9 વાદળી છે, બાકીના લીલા છે. 20 ચોરસ દોરેલા કાર્ડ છે, જેમાં 11 વાદળી, બાકીના લીલા છે. લાંબી એવી રકમ છે, શોર્ટમાં સમજાવું. એક કુલ કાર્ડ છે 44. એમાં વર્તુળ દોરેલા કાર્ડ 24 છે. એમાંથી વાદળી કલરના 9 છે, લીલા કલરના 15 છે. ચોરસ દોરેલા કાર્ડ 20 છે. એમાંથી વાદળી કલરના 11 છે, લીલા કલરના 9 છે. આ કુલ કાર્ડ છે. બરાબર? પહેલો પ્રશ્ન કીધો ચોરસ હોય, ચોરસ કાર્ડની સંભાવના એને P of A કહીશું. ચોરસ કાર્ડની સંભાવના, ચોરસ કાર્ડ, તો ચોરસ કાર્ડ છે આપણી પાસે 20. બરાબર? 20 કુલ છે આપણી પાસે 44. તો 20 ના અડધા કરો તો 10 મળે, 44 ના અડધા કરો તો 22 મળે, 10 ના અડધા કરો તો 5 મળે, 22 ના અડધા કરો તો 11 મળે. P of A બરાબર ચોરસ કાર્ડની સંભાવના. નંબર 2, લીલા રંગનો કાર્ડ. તો આપણે લીલા રંગના કાર્ડની સંભાવના P of B કહેવાય. જો લીલા રંગના કાર્ડ, તો અહીંયા પણ લીલા છે 15, અહીંયા પણ લીલા છે 9. કયો આકાર છે એ કીધો નથી, કલર લીલો કીધો. 15 ને 9 24 થાય. 15 અને 9 24, તો 24 થાય. લીલા રંગનું હોય તો 24 અને છેદમાં 44. 24 ના અડધા 12, 44 ના અડધા 22, 12 ના અડધા 6, 22 ના અડધા 11, 6 ના છેદમાં 11 મળે છે. નંબર 3, વાદળી વર્તુળ હોય, વાદળી વર્તુળ હોય તેની સંભાવના P of C. વાદળી વર્તુળ કીધું છે, વાદળી વર્તુળ, તો વર્તુળના કાર્ડમાં વાદળી 9 છે આપણી પાસે. કુલ કાર્ડ છે આપણી પાસે 44. 44. હવે 9 ના છેદમાં 44, આનું કંઈ છેદ ઉડે નહીં. આ 9 છે. બાળકો તમે જરાક મિસગાઈડ ન થતા.
થોડોક આંકડો વ્યવસ્થિત લખી નાખું 9 રેડી। પછી આપણને 4 નંબર કીધું છે એમાં લીલો ચોરસ હોય તેની સંભાવના લીલો ચોરસ હોય તેની સંભાવના P of D લીલો ચોરસ જો આ લીલો છે ચોરસ છે લીલા ચોરસ આપણી પાસે 9 છે લીલા ચોરસ 9 છે કુલ છે 44 આમાં પણ કઈ છેદ ઉડે નહીં ઓકે તો આપણો આન્સર મળી ગયો દેખાવમાં દાખલો અઘરો અને અટપટો લાગે છે એટલો બધો અઘરો છે નહીં એકદમ સિમ્પલ ને સરળ દાખલો છે 54મો દાખલો ગણીએ ઓકે તો હવે બાળકો 54માં દાખલામાં આપણે કીધું છે કે બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે પાસા ઉપર મળતા બે અંકો અંગેની માહિતીની સંભાવના શોધો તો આપણે આ બધી માહિતી લખી છે બે પાસાને ફેંકો એટલે 36 પરિણામ મળે બરોબર અને એમાં આપણને કીધું છે તે બંને અંકો યુગ્મ હોય તો બંને અંકો યુગ્મ હોય તેની સંભાવના P of A બાળકો બંને અંકો યુગ્મ હોય એવું એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે 1 2 3 પછી 4 5 6 પછી 7 8 અને 9 આ 9 સંખ્યા એવી છે કે જેમાં બંને અંકો યુગ્મ હોય 9 ના છેદમાં કુલ 36 છે 9 36 એકના છેદમાં 4 મળે એ કહેવાય પછી નંબર 2 બીજા દાખલામાં આપણને કીધું છે તે અંકો સમાન હોય બંને અંકો સમાન હોય તેની સંભાવના P of B સમાન અંકો ક્યાં છે જો બાળકો એ સમાન અંકોમાં તો આપણી પાસે આ બે 1 1 1 2 3 4 5 6 સંખ્યા છે સમાન અંકો વળી 36 થાય 36 1ના છેદમાં 6 અહીંયા લખીએ 1ના છેદમાં 6 સમાન અંકો વાળો આન્સર મળી ગયો અને આપણે જવા દઈએ પછી નંબર 3 હવે આપણને કીધું છે તે અંકોનો ગુણાકાર 12 હોય અંકોનો ગુણાકાર 12 હોય તેની સંભાવના P of C અંકોનો ગુણાકાર 12 હોય તો બાળકો જો ગુણાકાર 12 હોય એવા 4 તેરી 12 અહીંયા આવશે પછી 3 ચોક 12 અહીંયા 12 આવશે પછી 6 દુ 12 અહીંયા આવશે અને 1 અહીંયા આવશે 6 દુ 12 1 2 3 ને 4 4 માં 12 આવે છે બાકી કે 12 આવશે નહીં કુલ 36 9 ચોક 36 1ના છેદમાં 9 P of C 1ના છેદમાં 9 મળે છે નંબર 4 અંકોનો સરવાળો 7 કરતાં ઓછો હોય અંકોનો સરવાળો 7 કરતાં ઓછો હોય તેની સંભાવના P of D અંકોનો સરવાળો 7 કરતાં ઓછો હોય જો અંકોનો સરવાળો 7 કરતાં ઓછો તો 6 ને 2 8 થઈ જાય અહીંયા 7 આવે છે અહીંયા 7 એટલે આ નહીં આવે અને અહીંયા 7 આવે છે અહીંયા 7 આવે છે અહીંયા 7 આવે છે અહીંયા 7 આવે આ બાજુની લાઈન તમે ભૂસી નાખો તો ઉપરના 7 કરતાં ઓછો ઉપરનો સરવાળો 7 કરતાં ઓછો આવે છે તો ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 7 કરતાં ઓછા આવે 15 છે 36 છે 5 તેરી 15 12 તેરી 36 3 3 ગયા 5ના છેદમાં 12 મળે છે રેડી તો આપણો દાખલો અહીં પૂરો થાય છે 54મો હવે આપણે છઠ્ઠું પેપર ચાલુ કરવાનું છે પણ હવે 2 દિવસની રજા રહેશે કારણ કે અમે જાય છીએ પ્રવાસમાં તો હવે મંગળવારથી આપણું જે
નવું ચેપ્ટર છે પ્રશ્નપત્ર નંબર 6, તો એના વિડીયો આપણે મંગળવારથી મૂકવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ. શોર્ટ્સ જો એમાં બધા ઓબ્જેક્ટિવ ઓપ્શનલ પ્રશ્નો આપેલા છે. ઓકે, થેન્ક યુ.